ખેડૂત ભાઈઓ અત્યારના દિવસોમાં એટલે કે ડિસેમ્બર મહિનાની શરૂઆત પછીનું આજે બીજું અઠવાડિયું આપણું ચાલી રહ્યું છે અને આ દિવસો દરમિયાન આપણા શિયાળુ પાકમાં જે કાંઈ વાવેતર અને પ્રથમ પિયત એટલે કે કોરવાણ જે આપી રહ્યા હોઈએ છીએ એમાં સ્થિતિ અત્યારે ઉગાવાને લઈને થોડી ચિંતાજનક છે। તો આ મુદ્દે આપણે એક સામાન્ય ચર્ચા કે આપણા ખેતરમાં ઉગાવો નથી આવ્યો, અગર તો ઓછો આવી રહ્યો છે અને જે કોઈ લોકોને અત્યારે હજી કોરવાણ કાઢવાનું બાકી છે આ બધા લોકોએ હવે પછી આગળના દિવસોમાં એટલે કે ઉગાડવા માટેના કાર્યક્રમમાં કેવી રીતે આગળ વધવું એના ઉપર આપણે એક સામાન્ય ચર્ચા કરીએ છીએ મિત્રો। તો આપ સૌ અવશ્ય બન્યા રહેજો આ વિડીયોમાં। નમસ્કાર ખેડૂત મિત્રો, જય કિસાન જય ભારત। ખેડૂત ભાઈઓ આજે ડિસેમ્બર મહિનાની 12 તારીખ ગુરુવારનો દિવસ 2024। આ દિવસોમાં ઉગાવો જે કાંઈ આવવાનો હોય આપણો આવવો જોઈએ એમાં જે ઘટ પડી રહી છે એનું કારણ માત્ર ને માત્ર અતિશય ઠંડી છે। અત્યારના દિવસોમાં એટલે કે લગભગ છેલ્લા 3 થી 4 દિવસ દરમિયાન આપણે જોઈએ તો દિવસનું તાપમાન પણ 30 ડિગ્રીથી વધારે નથી જતું। કોઈ વિસ્તારમાં વધારે ગયું હોય તો 30 સુધી પહોંચે, પણ એકંદર 25 થી 30 ની વચ્ચે તાપમાન દિવસના સમયે પણ મહત્તમ આંકડે માંડ પહોંચે છે। એટલે આવા સંજોગોમાં આપણે કોરવાણ કાઢીએ તો ઉગાવામાં તકલીફ રહેવાની આપણા કોઈ પણ પાકમાં। હવે એ જે ઉગાવાની તકલીફ છે એના ઉકેલ માટે આપણે શું કરી શકીએ? તો આપણી ચેનલ પર આજથી આપણે 10 દિવસ પહેલા આ દિવસો આવવાની શરૂઆત થાય એ સમયમાં આને લગતો એપિસોડ આપણે અહીંથી પ્રસ્તુત કરેલો છે અને એમાં આપણે સૂચના ખેડૂતોને આપી હતી, ખેડૂતો સાથે ચર્ચા પણ આપણે કરી હતી કે અત્યારના દિવસોમાં જ્યારે અતિશય ઠંડીનો માહોલ આવી જશે ત્યારે ઉગાવામાં તકલીફ પડશે અને ઉગાવામાં તકલીફ પડવાનો સમય અત્યારે જ્યારે શરૂ થઈ ગયો છે ત્યારે ઘણા બધા દર્શક મિત્રો તરફથી પોતાના ખેતરમાં ઉગાવો નહીં આવ્યો હોવાની વિગતો આપણી સામે રજૂ થઈ રહી છે અને હવે શું કરવું એવા સવાલો આવી રહ્યા છે। તો આ સમયમાં અત્યારે જે કોઈ ખેતરમાં આપણે વાવેતર કરી દીધું, કોરવાણ આપી દીધું, એના ઉપરથી 5 કે 6 દિવસ પસાર થઈ ગયા તો હવે એને બીજું પાણ આપવું એના માટે કોઈ પણ બાજુથી લાભદાયક નથી। એટલા માટે કે એમાંથી લગભગ 50% જેટલો ઉગાવો આવી ગયો હોય છે અને બાકીનો ઉગાવો જે છે એ ચૂકી ગયો હોય છે દાણો પોતી। એટલે અત્યારે જો આપણે પાણી આપીએ તો જે દાણાને ઉગવાનું બાકી છે એમાંથી કેટલાક દાણાઓ કદાચ ઉગે, પણ અત્યારે જે ઉગી ગયા છે એ છોડને નુકસાન થવાની ખૂબ મોટી સંભાવના હોય છે। એટલે અત્યારના દિવસોમાં હવે 5મો કે 6થો દિવસ થઈ ગયો છે તો પાણી આપવું જોખમકારક છે। જે ખેડૂતોએ વાવ્યા પછી 2 દિવસ જેમના પસાર થયા છે, અગર તો 1 દિવસ પસાર થયો છે પાણી આપ્યાને, તો એવા ખેડૂતોએ ત્રીજો અને ચોથો આ 2 દિવસ દરમિયાન પાણી આપી દેવાનું છે, સ્વાભાવિક રીતે મોડામાં મોડું। દાખલા તરીકે આજે 12 તારીખ છે તો આજના દિવસે જે ઘઉંને કોરવાણ કાઢવામાં આવે છે એને આજે સવારથી આપણે ગણીએ તો આવતીકાલે 13 તારીખ અને પરમ દિવસે 14 તારીખે સવારે આ સમયથી ફરી વખત એને આપણે આછું પાણી આપવાની શરૂઆત કરી દેવી જોઈએ। ત્યાર પછી 14 તારીખ પછી આપણે જોઈએ તો 15 તારીખ અને 15 તારીખ સુધીમાં જો આપણે નથી આપી શકતા એટલે કે ત્રીજા દિવસ સુધીમાં આપણે નથી આપી શકતા તો ચોથો દિવસ છે એ છેલ્લો ઉપાય છે આપણો, પણ બને ત્યાં સુધી ચોથા દિવસે પાણી આપવાથી પણ આપણે બચવું એ ખૂબ જરૂરી છે। કારણ કે ત્રીજા દિવસે જો આપણે પાણી આપવાની શરૂઆત કરી દઈશું તો બાકીનું જે પીધેલું હોય એને પણ ત્રીજા દિવસે પાણી મળતું રહેશે અને તેથી આપણા ઉગાવામાં ખૂબ મોટો ફરક આપણને દેખાશે। જે ન ઉગવાના હોય અગર તો જે દાણા ઠંડા થઈ ગયા છે એના ઉપર પણ આપણને સારો ઉગાવો મળી શકે છે। બીજું કે પાણી આપવાનો સમય અત્યારના દિવસોમાં આપણે નક્કી કરવામાં પણ એક કાળજી લેવી પડશે। રાત્રિના સમયે અત્યારના સમયમાં આપણે જો પિયત આપીએ છીએ, કોરવાણ આપીએ છીએ તો એ કોરવાણ રાત્રિના સમયે આપેલું કોરવાણ છે એ ખૂબ જોખમકારક છે। કારણ કે રાત્રિના સમયે તાપમાન એટલું બધું નીચું જતું રહે છે કે આખી રાત એ પાણી ઠરે છે અને ઠર્યા પછી આખો દિવસ એમાં ગરમી આવવાની સંભાવનાઓ નથી રહેતી। હવે જ્યારે ગરમી આવવાની સંભાવનાઓ ઘટી જાય છે ત્યારે ઉગાવાની સંભાવનાઓ પણ ઘટી જતી હોય છે। એટલે અત્યારના દિવસોમાં આપણે લાઇટની આપણને તકલીફ હોય, પાવર પ્રોબ્લેમ હોય તો 2 દિવસ કે 3 દિવસ વહેલા મોડું પાઈને પણ આપણે
દિવસના સમયે પાવાનો આગ્રહ રાખીએ। પછી ઉગાવા પછી આપણે જે કઈ પહેલું બીજું પિયત આપતા હોઈએ એ પિયત આપવામાં આવા પ્રકારની કાળજી રાખવાની બહુ જરૂર નથી। અને જે ઘઉં મોટા થઈ ગયા છે જેને ત્રીજું કે ચોથું પણ આપણે આપીએ છીએ એને માટે તો ઠંડીના સમયમાં જેટલું પાણી આવશે એટલો ફાયદો થશે, પણ ઉગાવો જેમાં લેવાનો બાકી છે આવા ઘઉંમાં આપણે આ 2-3 વાતોની કાળજી અવશ્ય રાખવી પડશે। એક, આ દિવસોમાં આ સમયમાં એક જ કોરવાણથી બધા જ ઘઉં ઉગી જવાની શક્યતાઓ બહુ ઘટી જાય છે, એટલે એને મોડામાં મોડું ત્રીજા કે ચોથા દિવસ સુધીમાં ફરી વખત આછું બીજવાણ આપણે આપી દેવાનું છે। સાથે સાથે એ ખ્યાલ રાખવાનો છે કે કોરવાણ આપીએ કે બીજવાણ આપીએ, રાત્રિના સમયે પાણી ઘઉંને આપવાનું નથી, ઉગાડવાના સમય દરમિયાન। ઉગી ગયા પછી આપણે કોઈ પણ સમયે પાણી આપી શકીએ છીએ। મિત્રો, ઘઉંના પાકમાં ઉગાવાની સમસ્યા ખૂબ મોટી સમસ્યા હોય છે અત્યારના સમયમાં, કારણ કે કેટલીક વખત આપણે જોઈએ તો પિયત આપ્યા પછી ત્રીજા કે ચોથા પાંચમા દિવસે આપણને જ્યારે ઉગાવો ઓછો દેખાય ત્યારે આપણે જમીન ખોતરી અને વાવેલા દાણા બહાર કાઢીએ તો બિલકુલ કોરી અવસ્થામાં પડેલા આપણને માલુમ પડે છે। ને એનું કારણ એ છે કે અતિશય ઠંડીના કારણે ઠંડુ થઈ ગયેલું પાણી એ દાણો શોષી શકતો નથી, અને નહીં શોષી શકવાના કારણે એની અંદર જર્મિનેશનની શક્યતાઓ નથી રહેતી, દાણો કોરો પડ્યો હોય એ સ્થિતિમાં આપણને જોવા મળતો હોય છે। તો આ સ્થિતિમાંથી આપણે બહાર નીકળવા માટે આપણી પાસે 2 વિકલ્પો છે। એક વિકલ્પ રાત્રિના સમયે પિયત નથી આપવાનું, અને બીજું મોડામાં મોડું ત્રીજા દિવસે કે ચોથા દિવસે આપણે એને બીજવાણ આપી દેવાનું છે। આમાંથી કશું જ ન થઈ શક્યું તો શું કરવું? તો આપણે ફરી વખત તરત એમાં આપણે હાથી આંકી નાખી ફરી વખત વાવેતર કરી દઈએ અને ફરી વખત પાછા પાય અને ઉગાડવાનો પ્રયાસ કરીએ તો એમાં પણ અત્યારના દિવસોમાં સફળતા બહુ ઓછી મળતી હોય છે। એટલા માટે કે એક તો અત્યારે આપણે પાણી આપી દીધું એટલે જમીન એકંદર લગભગ ઉગાવાના હિસાબથી ઠંડી પડી જાય છે। પછી આપણે ફરી એક વખત એને પિયત આપીએ 2 દિવસ 5 દિવસ કે અઠવાડિયા દરમિયાન, ત્યારે પણ એ જમીન ઉગાવાને લાયક ગરમી મેળવવામાં સંઘર્ષ કરવો પડે છે, જમીનને પણ, માટીને પણ અને દાણાને પણ। અને તેથી ફરી વખત આપણે વાવેતર કરી અને નવેસરથી કોરવાણ આપીએ તો પણ ઉગાવાની સંભાવનાઓ આપણી એની એ જ રહે છે જે અત્યારના દિવસોમાં રહી હોય છે। એટલે હવે પછીના દિવસોમાં અત્યારે આપણો ઉગાવો નથી આવ્યો તો એને ફેલ ગણી નવેસરથી હાથી આંકી અને નવેસરથી વાવેતર કરી અને પિયત આપવાનું જો આપણે આયોજન કરતા હોઈએ તો ખૂબ વિચારીને આયોજન કરવું। મિત્રો, બહુ જાજો ફાયદો થવાની શક્યતાઓ આ ઠંડીના દિવસોમાં હોતી નથી। તો આજના દિવસે ઘઉંના ઉગાવાની સમસ્યાના મુદ્દે જ્યારે આપણે ચર્ચા કરીએ છીએ ત્યારે મહત્તમ ખેડૂતો સુધી આપણી આ ચર્ચા પહોંચે, અત્યારના દિવસોમાં જે સમસ્યાનો સામનો ખેડૂતો કરી રહ્યા છે એ ખેડૂતો સુધી આપણી આ ચર્ચા અવશ્ય પહોંચવી જોઈએ। મિત્રો, તો આપના સૌના તરફથી આ પ્રયાસો થશે એવી આપની પાસેથી અપેક્ષા સાથે જય કિસાન, જય ભારત।